GCAS પોર્ટલ ઉપર વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈને ABVPના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીમાં તાળાબંધી કરવામાં આવી હતી। નીટની પરીક્ષામાં સર્જાયેલા છબરડાને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે સુરતમાં GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓને થતી તકલીફોને લઈ નવું જ આંદોલન શરૂ થયું છે। ABVP દ્વારા રાજ્યભરમાં GCAS પોર્ટલને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે આજે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ABVPના કાર્યકરો દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેથી પોલીસે કાર્યકરોની અટકાયત પણ કરી હતી। ABVP દ્વારા આજે યુનિવર્સિટીમાં તાળાબંધી કરી વિરોધનો કાર્યક્રમ આપ્યો હતો। GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। ABVP દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, તો યુનિવર્સિટીમાં 1 કલાક માટે તાળાબંધી કરવામાં આવી હતી। અન્ય જિલ્લાઓમાં જાહેર રસ્તા ઉપર પ્રદર્શન કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હોવાનું ABVP દ્વારા કહેવાયું હતું। ABVP દ્વારા કહેવામાં આવ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2024થી રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે। આ પ્રક્રિયાના પહેલા દિવસથી વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ રાઉન્ડના પરિણામમાં છબરડા સામે આવ્યા હતા, જેથી સામાન્ય વિદ્યાર્થીઓને એડમિશનમાં ભારે તકલીફો ઊભી થઈ છે। લાયક વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં તકલીફો પડી રહી છે। ખાનગી કોલેજીસ પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવતા હતા। मनोज जैन, गुजरात प्रांत मीडिया सहसहयोगी अखिल भारतीय विद्यार्थी परिषद। आज आखा गुजरात में राज्यव्यापी आंदोलन चाली रही है અને જે જીકાસ પોર્ટલ છે જે એકદમ નિષ્ફળ રહ્યું છે એડમિશન પ્રોસેસ જે છે એની અંદર, અને જે કોલેજના જે વિદ્યાર્થીઓ છે એ એટલા ત્રાસેલા છે, એ લોકોને એમ છે કે હવે અમારું એડમિશન નું શું થશે, અમારું ભવિષ્યનું શું થશે, એટલે જે વિદ્યાર્થીઓ છે એ લોકોને જ્યાં સુધી એ લોકોને એડમિશન નહીં મળી જાય અને જે જીકાસ પોર્ટલ ની અંદર જે લોકો છે જે લોકોના લીધે આ બધી ધાંધલીઓ ચાલુ થઈ છે, જે ડોનેશન નું જે પહેલા જે ચાલતો હતો ડોનેશન એ પાછું એ પ્રક્રિયા પાછી જો અંદર ને અંદર ચાલવા ચાલુ થઈ ગઈ છે, તો આ જે તૂટીઓ છે એ દૂર કરવા માટે અમે ગુજરાત સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે 48 કલાકની અંદર અંદર આના ઉપર કાર્યવાહી થાય, કેસી ઉપર કાર્યવાહી થાય અને જે સોલ્યુશન છે વિદ્યાર્થી સુધી પહોંચે, એ લોકોનો ન્યાય થાય, એ લોકોને એડમિશન મળે। અને જો નહીં થશે તો 48 કલાક બાદ ઉગ્રમાં ઉગ્ર હજુ ઉગ્ર કરીશું, આજે તો ઉગ્ર છે હજુ ઉગ્ર કરીશું એવી સંપૂર્ણ। આજે જીકાસ પોર્ટલ જે ગવર્મેન્ટ દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને એડમિશન માટે, તે એડમિશનમાં ઘણી બધી પ્રોબ્લેમો આવી રહી છે, તથા ઘણા ગામડાઓ એવા છે જે ગામડાઓ સુધી જીકાસની માહિતી, જીકાસ શું છે, તેમાં પ્રવેશ પ્રક્રિયા કઈ રીતે કરવી તેની માહિતી પણ હજુ સુધી પહોંચી નથી। તેના બદલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ આંદોલન પ્રક્રિયા કરવામાં આવી છે। જો 24 કલાકની અંદર આનો કોઈ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમને એડમિશનનો મેસેજ આવે છે પણ એડમિશન પ્રક્રિયા આગળ વધતી નથી। નમસ્તે, મારું નામ રવિ માંગરોયા, વિદ્યાર્થી પરિષદમાં સુરત મહાનગર સભા મંત્રીનું દાયિત્વ। આજે કઈ પ્રકારની કઈ જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો? આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા જે આંદોલન કરવામાં આવે છે એ આંદોલન જે જીકાસ પોર્ટલ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જેના થ્રુ વિદ્યાર્થીઓ એડમિશન ફોર્મ ભરતા હોય છે, તો વિદ્યાર્થીઓ જે એડમિશન ફોર્મ પ્રક્રિયા ભરે છે તો વિદ્યાર્થી ફોર્મ તો ભરી દે છે, પણ વિદ્યાર્થીઓને કોઈ કોલેજમાં વારો નથી આવતો। 2 લાખ ફોર્મ ભરાય તો તેની સામે 20,000 30,000 વિદ્યાર્થીઓને વારો આવે છે, તો બાકીના લોકોના ભવિષ્ય સાથે સરકાર છેડા કરતી એવું ધ્યાનમાં આવે છે। જે ગામના છેવાડાના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ તો ટેકનોલોજીનો અભાવના કારણે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં બાકી રહી ગયા છે, તો એવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાથે શું? આજે કઈ જગ્યાએ શું વિરોધ છે? રોડ બંધ કરી દીધો છે? જેવો વિદ્યાર્થી પરિષદની વારંવાર માંગ હોય છે કે જીકાસ પોર્ટલમાં સુધારો કરવામાં આવે, ફેરફાર કરવામાં આવે, છતાં બી સરકાર દ્વારા આના ઉપર કોઈ ધ્યાન આપવામાં નથી આવતું, તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વાઇસ ચાન્સેલર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વાઇસ ચાન્સેલર સાહેબ શિક્ષણ મંત્રી સાહેબને આવેદનપત્ર આપશે, જેના કારણે 48 કલાકમાં જો શિક્ષણ મંત્રી દ્વારા અથવા શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય નિર્ણય નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આનાથી ઉગ્ર આંદોલન કરશે અને આનાથી વધારે રસ્તાઓ બ્લોક કરશે।